મારા પિતાએ દીધા કાળા દીધા અનદાન લાડકીને છોડી દે દીકરી, આવા વિલાપ છોડી દે મારા બાળ. દીકરી ગમે એટલી લાડકી હોય બેટા, સાસરી શોભે સગુણા. આવા રુદન છોડી બેટા હરખેલી સાસરે સીધા મારા બાળ. કિશોડા દાદાને છોડી દે રે. તમે માનજો માને બાપ સગુણા તમે કવાર પિયરી પદાર જો રે. એ પતિ સંગાત રે જો પ્રેમથી રે. મારા વેવાય આજ દીકરી વડાવતા તમારી આંખની માલિપા આટલી મોટી આંસુડાની ધાર મને કેમ દેખાય છે રાજવી? રાજા બડિયાર, આ જગતની અંદર કયો બાપ્યો હોય કે જેની દીકરી સાસરે વિદાય લેતી હોય એ બાપની આંખમાં આંસુ ન હોય? રાજન, આજ તમારી કેવી વાત રાજા બડિયારને ઘણી સત્ય લાગે છે, પણ આજ મારા વેવાયની આંખની અંદર રહેલા આંસુનું કારણ આજ રાજા બડિયારને કાંઈક જુદું હોય એવું લાગે છે રાજવી. ભલે રાજવી આજ 20 વર્ષના વેરી હતા અને આજ વેરને ભૂલી આજ રાજા બડિયાર આજ વેવાય બન્યા હોય તો આજ ચોરી બળદની માલિપા આજ તમારી દીકરી સગુણાના 4 મંગલ વર્તાણા. આજ 4 મંગલના જવતલના હોમનાર આજ તમારા પ્રધાનજી હતા તો આજ રાજા બડિયારને કહો કે આજ તમારા સતીના ખોડે દીકરા કેટલા અને આજ તમારા સતીના ખોડે દીકરીઓ કેટલી? રાજા બડિયાર, દીકરી દીકરાની વાત કરતા હોય ને રાજન, તો સાંભળો બડિયાર. આજે લાસા લક્ષ્મી સગુણા દેવી સમાન મારે આંગણ તણતર દીકરી, પણ દુઃખ એક વાતનું બડિયાર કે મારે આંગણ એક પુત્ર નથી. રાજન, અરે ખામોશ રાજવી. જો આજ કદાચ ને માટે રાજા બડિયારને પહેલા વાતની જાણ હોત કે આજ મારા વેવાય આજ બાપી પેટના વાંજિયા છે તો આજ મારા પુત્ર પ્રતાપની જાન આજ કદાપી પોકણગઢને પાદરે ન આવત. આજ મારા પુત્ર પ્રતાપની જાને આજ પોકણગઢના સીમાડા ઠેકાશે માટે હું જાઉં છું રાજવી. રાજા બડિયાર, આજ 20 વર્ષોથી વેરી હતા, વેરી ભૂલીને વેવાયો બન્યા છીએ, તો હજી કહું છું હાલો સાથે બેઠીને ભોજન કરીએ. અરે આજ બાપી પેટના વાંજિયા થઈ અને આજ રાજા બડિયારને જમવાના આમંત્રણ આપો તો આજ કદાચ ને માટે તમને ખબર નહીં હોય કે આજ આ ગઢ પિંગલનો ધણી આજ કદાપી કોઈને નમો નથી અને આજ કોઈને નમવાનો પણ નથી, પણ આજ મારી માત ભવાનીના હાથમાં રહેલા ત્રિશુલ અને તલવાર જોઈ આજ રાજા બડિયાર માત ભવાનીને નમે છે અને આજ માં ભવાનીની કૃપાથી રાજા બડિયારને કહેવાતે આકરા નિયમ છે કે આજ તમે જેવા વાંજિયાના ઘરના અન્ન પાણી રાજા બડિયાર અગ્રાત કરે છે. અને આજ કદાચ ને માટે આજ મારા વેવાયની મનની માલિપા થતું હોય
કે આજ દીકરી વડાવાથી રાજા પઢિયારો 20 વર્ષના વેરને ભૂલી ગયો તો આજ હાથે ધરી લેજો તલવાર આપણા 20 વર્ષના વેર તો ઊભા ને ઊભા આજ આપણા 20 વર્ષના વેરની વસૂલાત આજ ભોગવશે તમારી દીકરી સગુણા જાતિ વેડા બે વેણ કહું છું કાન ખોલીને સાંભળજો કે આજ જ્યાં સુધી તમારા સતીના ખોડે પુત્ર પાણું ન બંધાય ને ત્યાં સુધી એ વાજિયા દંપતી મારા પિંગલગઢની માલિપા પગ ન મૂકતા અને કદાચ ને માટે પગ મૂક્યો અને રાજા પઢિયારને વાતની જાણ થઈ તો આજ તમારા હૃદય ટુકડા કરી અને મારા ગઢને કાંગરે ટાંગો તો તમે પણ સાંભળો પટિયાર, જેમ તમે એક રજપૂતનો સંતાન છો એમ હું પણ એક રજપૂતનો સંતાન છું. જ્યાં સુધી મારી સતીને કોખે પારોનું નહીં બંધાય ને ત્યાં સુધી તમારા રાજમાં પગ છું, પણ તમારા રાજનું પાણી પણ અજમલને અકરાર છે. અરે ખામોશ રાજવી, આજ મેલામાં મેલો વાંધો અને અહીંથી મેલા વાંજિયા દંપતી તમે છો. આજ મેલામાં મેલો વાંધા અને અહીંથી મેલા વાંજિયા દંપતી તમે છો. જ્યાં તમારી જેવા વાંજિયાના પગલા પડે ને આજ ત્યાં ઉગેલા લીલા કાસે પડી જાય છે. આજ સિંહનો કરું શિકાર અને વાઘનો કરું વેપાર. આજ સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. ઉડતા પંખી પાડું રાજા પઢિયાર મારું નામ. અને આજ વેર લેવા હોય ને તો આવજો મારા પિંગલગઢના પાદરે. હરિવીરા પ્રધાન, કહો મહારાજ. આજ રાજા પઢિયાર પણ વાંજ્યા અને મેણા બોલે ને ગયા છે. વીરા, હવે મેણા સહન નથી થતા ભાઈ, માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજની અંદર મને બોલાવી એવા તે મારા શું કામ પડ્યા વીરા? હા રાજમાતા, તમને મારા મહારાજ બોલાવે. ઘણી ખમા વીરા. અરે મારા નાથ, અરખે ઉમંગે દીકરીને સાસરે વળાવી અને આજ ઉદાસ. હરાણી, આજે રાજા પઢિયાર પણ વાંજ્યા અને મેણા બોલે ને ગયા છે. સતી, હવે મેણા સહન નથી થતા રાણી, માટે એમાં તમારા કહેવા મુજબ રાજી ખુશી દીકરી અને સાસરે વળાવી દીધા. તો મારા કહેવા મુજબ મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો રાણી. અરે મારા નાથ, એક ચાહરો હતો દીકરીનો સ્વામી, એને તો સાસરે વળાવી અને આજ કહો છો કે વન જાવું છે સ્વામી. દીકરી સાસરે ગઈ, તમે વન જશો. આટલા મોટા વિશાળ રાજભવનમાં મારું શું થશે નાથ? હું તમને વન તો ક્યારેય નહીં જવા દઉં સ્વામી, ક્યારેય નહીં. વાંજ્યાના મેણા સહન નથી થતા રાણી, માટે જીદ છોડો અને રાજી ખુશીથી મને વિદાય આપો. કે હાઠીલા રાજા આટડર મેલો સબીલા રાજા આટડર જોડલ કે વનમાં નહીં જવા રે દરા. ક્ષત્રિય છો સ્વામી, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી. જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ તમારી કઈ પણ નિશાની દેતા જાઓ જેના આધારે અમે જીવી શકીએ. રાણી, હે આજાય માતાના મુંગટ સતી રાણી તમને સોપો. એ સોપો મારો અહીંયા કે રાજોના માતાના મુંગટ સતી રાણી તમને સોપો. આજ સિંહોરી તલવાર બરદાન તમને સોપો. આજ તિહોરી તલવાર રાજને મૂજને તોપે. આ સોપુ મારા રાજને દરબાર રાજ રે, એવા રાજ રે
બરુડ રાજ ને દરબાર રાજ રે આવ રાજ લે તલવતો રૂડીની થતી રે હે મારે આંગણ ત્રણા ત્રણ દીકરી સતારા જન્માજીઓ કહેવાય હે મેળલા બોલા પટિયાર રાય અજમાલ વાજીઓ કહેવાય પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકરની પૂજા કરવી ઓહો આ મંદિર શંકર ભગવાનનું લાગે છે કાંઈ વાંધો નહીં આ બેસી જ આવીને કોઈ આવીને જવાબ નહીં દેવી હા જંગલ જંગલ ભટકી સામે ધજા દેખાઈ રહી છે તો સાલ ધજા હશે તો મંદિર હશે મંદિર હશે તો પૂજારી મહારાજ હશે તો પૂછું કે મંદિર કોનું છે અય ગુરુજી મહારાજ હા સામે ધજા છે ને દેખાઈ રહી છે શંકર ભગવાનની શંકર ભગવાન ભોળાનાથની મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે હાલો હાલો કરી નાખી દો એમાં થોડી ના પડે પૂજા કરવાની બોલો પૂજા કરવાની થોડી ના પડે હાલો તપમાં બેસી જાઓ તમે બેસી જાઓ તપમાં અહીંયા હું બેસી જાઉં અહીંયા તપમાં હાલો 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 હાલ હાલ માટે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ ડાક ડમર વાળા મને તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ લાંબી જટા વાળા મને તારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હાલ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હરિ ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હરિ ભોલે નમઃ શિવાય જય ભોલેનાથ जय हो देवेंद्र जय हो आई